તો વડોદરાથી અહેવાલ કે જ્યાં કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ઝઘડાનો વિવાદ વકરી રહ્યો છે। ઝઘડા બાદ હવે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ગઈ છે। નગરસેવક આશિષ જોશીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પેજ શરૂ કરાયું। વી સપોર્ટ આશિષ જોશી નામથી ફેસબુક પેજ શરૂ કરાયું છે। એફબી પર કાઉન્સિલર આશિષ જોશીના સમર્થનમાં લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। મેયરના અપમાન બાબતે પણ આશિષ જોશીએ કમિશનર પર નિશાન સાધ્યું છે। તો આપને જણાવી લઈએ કે કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ઝઘડાનો આ વિવાદ જે હવે વકરી રહ્યો છે। ઝઘડા બાદ હવે સોશિયલ મીડિયા પર જાણે કે વોર શરૂ થઈ ગઈ છે। નગરસેવક આશિષ જોશીના સમર્થનમાં સોશિયલ મીડિયા પેજ પણ શરૂ થઈ ગયું છે। વી સપોર્ટ આશિષ જોશી નામથી ફેસબુક પેજ શરૂ કરાયું છે। એફબી પર કાઉન્સિલર આશિષ જોશીના સમર્થનમાં લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। મેયરના અપમાન બાબતે પણ આશિષ જોશીએ કમિશનર પર નિશાન સાધ્યું હોવાની વિગતો છે। હવે તે અંદરોઅંદરનો વડોદરામાં ઝઘડો ચાલી રહ્યો છે તે હવે સોશિયલ મીડિયા પર ખુલીને આવી રહ્યો છે અને અહીંયા સોશિયલ મીડિયા ઉપર એક પેજ શરૂ થઈ ગયું છે। વી સપોર્ટ આશિષ જોશી આ નામથી ફેસબુક પેજ શરૂ કરવામાં આવ્યું છે જેના ઉપર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। આ વચ્ચે મેયરનું જે અપમાન થયું છે તે બાબતે પણ આશિષ જોશીએ કમિશનર પર નિશાન સાધ્યું છે। સામાન્ય સભામાં વિસ્તારની રજૂઆત કરતા આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ત્યારબાદ આશિષ જોશીને પાર્ટી તરફથી નોટિસ પણ ફટકારવામાં આવી, પરંતુ હવે જે રીતે કમિશનર દ્વારા મેયરનું સન્માન નહીં જળવાતું હોવાનું મેયરે પોતે પણ પોતાના નિવેદનોમાં કહ્યું। ત્યારબાદ હવે આશિષ જોશી દ્વારા વી સપોર્ટ આશિષ જોશી નામનું પેજ ખોલવામાં આવ્યું છે। આશિષભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આશિષભાઈ, કેમ જરૂરત પડી આ વી સપોર્ટ આશિષ જોશી ટેગલાઇનને શરૂ કરવાની? આ સમગ્ર મીડિયાને હવે તો સમગ્ર ગુજરાતને આ આખા વિષયની જાણ થઈ ગઈ છે। અમારી રજૂઆત વિસ્તારમાં ફરીથી પૂર ના આવે, પૂરના પાણી ના ભરાય અને જેનું કારણ પણ અમે શોધી લાવ્યા હોય અને કારણ શોધી લાવ્યા પછી પણ જો કમિશનર આ કામ કરવામાં સક્ષમતા ન બતાવતા હોય, જે વાતની રજૂઆત અમે 3 મહિનાથી એમને ટેલિફોનિક, વિડીયો મેસેજ અને વિડીયો મોકલીને અને ફોટોગ્રાફ્સથી કરતા હોય, છતાં પણ જ્યારે અમે આ કામ બાબતે પૂછતા કામ નહીં કરવાની જગ્યાએ સામે મેયરની હાથમાંથી માઇક ખેંચીને મને આર્ગ્યુમેન્ટ કરવી એ વ્યાજબી મને ના લાગી। હું પરિવાર, મારા વિસ્તારના નાગરિકોને અને જે પરિવારોને નાણાં નથી મળ્યા પૂરના, એ પરિવારોની સાથે છું કે ફરીથી આપણે એ લોકોને પાણીમાં ડૂબાડવા છે। ફરીથી આપણને એ વર્ષ હવે પૂરું થવા આવ્યું છે, જ્યારે આજે એપ્રિલ મહિનાની શરૂઆત થશે ને હજુ પણ આખા વિસ્તારની વરસાદી કાંસો ડ્રેનેજથી છલોછલ આજની તારીખમાં ભરેલી છે। ત્યારે આવી આર્ગ્યુમેન્ટો કરવાની જગ્યાએ આશિષભાઈ જો કદાચ 2 પંપ મૂકવાનું કહે છે તો એવું કહેવું જોઈએ કે આશિષભાઈ 2 નહીં, હું તમને 4 પંપ મૂકી આપું છું। પંપની વાત હતી, સભાની અંદર આપની જે રજૂઆત હતી, ઉગ્ર જે વાતચીત છે બંને તરફથી થઈ છે। અધિકારીઓ દ્વારા માંગણી હતી કે આશિષભાઈ માફી માંગે કમિશનરની, પાર્ટી તરફથી પણ ગેરશિસ્તની નોટિસ આપવામાં આવી। કેમ આ બધી વસ્તુઓનો કેમ સામનો કરવો પડી રહ્યો છે? દુર્ભાગ્યપૂર્ણ છે કે જે અધિકારીઓ એવું કહી રહ્યા છે કે હવે અમે વર્ક ટુ રૂલ, તો જીપીએમસી એક્ટ ખોલીને વર્ક ટુ રૂલ શું છે શાંતિથી વાંચી લેજો। તમે જ બોલ્યા છો, પછી આવનારા દિવસમાં જ્યારે હું તમને ભાન કરાવીશ કે વર્ક ટુ રૂલ આ છે ત્યારે તમને તકલીફ પડશે। આજે 6-10 વાગે જાઉં છો, હું એવું કહું છું 5 ને 10 જતા રહો, પણ 2 કામ પ્રજાના સાચા કરો। રોજે આ ફરિયાદો જો અમારે જ કરવી પડતી હોય તો સામાન્ય નાગરિકની શું સ્થિતિ હશે એ સમગ્ર આજે વડોદરા શહેર જોઈ રહ્યું છે, સમજી રહ્યું છે। આ પ્રમાણે જ્યારે માફી માંગવાની વાત આવે ત્યારે હું ચોક્કસપણે વડોદરા શહેરના નાગરિકોની માફી માંગીશ કે આજ અધિકારીઓના લીધે વડોદરા શહેરમાં 100થી વધારે ભૂવા પડ્યા છે। હાલની તારીખમાં વોર્ડ 15માં કલાદર્શન 4 રસ્તા પાસે આ બેરિકેડ જોઈ લેજો, છેલ્લા 20 દિવસથી ત્યાંના નાગરિકો કહે છે મસ્ત મોટો